નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8માં લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા એ મુદ્દાની આજે આપણે ચર્ચા કરવાની છે. આજે નવો પાઠ આપણે લઈ રહ્યા છીએ કે સરકારને નિર્ણય લેવાની અને કાયદાઓનું પાલન કરવાની સત્તા કોણ આપે છે? આ પ્રશ્નનો જવાબ એ બાબત પર નિર્ભર કરશે કે દેશમાં કયા પ્રકારની સરકાર છે. એટલે આપણા દેશની અંદર જે સરકારો છે, જે નિર્ણય લેવાય અને કાયદાઓનું પાલન કરવાની સત્તા કોણ આપે છે? આ પ્રશ્નનો જવાબ એ બાબત પર નિર્ભર છે કે દેશમાં કયા પ્રકારની સરકાર છે. લોકશાહીમાં લોકો સરકારને સત્તા આપે છે. લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે. તેઓ પોતાની પસંદગીના નેતાને મત આપીને ચૂંટે છે. એકવાર ચૂંટાઈ ગયેલી વ્યક્તિઓ એટલે કે નેતાઓને પ્રતિનિધિઓ સરકાર બનાવે છે. લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો અને ભરેલા પગલાંનો આધાર બતાવવો પડે છે. બીજી સરકાર એવી હોય કે જેને રાજાશાહી સરકાર કહે છે. તેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. આપણે એમ જોયું કે લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો અને ભરેલા પગલાંનો આધાર બતાવવો પડે છે અને પ્રશ્તા કરવી પડે છે. બીજી સરકાર એવી હોય કે જેને રાજાશાહી સરકાર કહે છે. તેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. રાજા પાસે સલાહકારનો એક નાનો સમૂહ હોય છે જેની મદદથી તે જુદા જુદા વિષયો પર ચર્ચા કરી શકે છે. અંતિમ નિર્ણય લેવાની સત્તા તેની પાસે રહેલી હોય છે. લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના
હાથમાં હોતી નથી. તેમાં રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે. લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે. સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. આપણે જોઈ લઈએ કે લોકશાહી દેશમાં સંસદની શું ભૂમિકા હોઈ શકે છે, કે સંસદ શું કરી શકે છે. તો આપણે જોયું તો સરકાર જે કંઈ નિર્ણય લે છે એ કાયદાનું પાલન કરવાનું હોય કે નિર્ણયો લેવાના હોય, તો એ દેશની અંદર કયા પ્રકારની સરકાર રહેલી છે એ બાબતોનો નિર્ણય કરવાનો હોય છે. કે આપણે સરકારને કેવી સત્તાઓ આપીએ છીએ, કેવી સરકારને આપણે પસંદ કરીએ છીએ. આપણે પોતાની પસંદગીના નેતાને મત આપીને આપણે ચૂંટીએ છીએ. એકવાર જે ચૂંટાઈ ગયેલી વ્યક્તિ છે, નેતાઓ અને પ્રતિનિધિઓ સરકાર બનાવે છે. લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો અને જે પગલાં ભર્યા હોય એનો આધાર બતાવવો પડે છે, એની પ્રશ્નતા કરવી પડે છે. આ લોકશાહી પ્રણાલી છે. બીજી સરકાર એવી હોય છે કે જેને રાજાશાહી સરકાર કહે છે. તેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. રાજા પાસે સલાહકારોનો એક સમૂહ હોય છે, નાનો સમૂહ હોય, જે રાજા કે રાણી હોય, જે કંઈ વહીવટ કરે છે, જે સરકાર ચલાવે છે, તો એમની પાસે સલાહકારો હોય જેની મદદથી તે જુદા જુદા વિષયો પર ચર્ચા કરી શકે છે અને અંતિમ નિર્ણય લેવાની સત્તા તેમની પાસે રહેલી હોય છે. લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં હોતી નથી. લોકશાહીનું લક્ષણ છે, લોકશાહી માટે એવું કહેવાય કે લોકોથી, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન, એનું નામ લોકશાહી. તો લોકશાહીનું આ એક લક્ષણ છે કે સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં હોતી નથી. તેમાં રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ એની અંદર સમાયેલું હોય છે. લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે અને એ દ્વારા પોતે પોતાના રાજ્યનું સાર્વભૌમત્વ એ શું છે, રાજ્યનું એક અનિવાર્ય લક્ષણ છે. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી શબ્દ વપરાય છે. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં આપણે બોલીશું મને ડેમોક્રેસી, કે લોકશાહી રાજ્યતંત્ર
લોકો માટે હોય, અર્થાત કે વધારેમાં વધારે લોકોનું હિત સાચવું એ લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે. કે લોકશાહીની અંદર લોકોનું વધારેમાં વધારે હિત સચવાવું જોઈએ. લોકશાહીનું એ સંચાલન લોકો પોતે જ કરે છે, કારણ કે રાજ્યતંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ હોય છે. કે લોકશાહીનું જ્યારે સંચાલન, તો લોકશાહીનું સંચાલન લોકો પોતે કરે છે. એટલે આપણે પોતે પોતાના પ્રતિનિધિને ચૂંટીને લોકસભા મોકલીએ છીએ. આપણું જે વહીવટ કરવાનો હોય, લોકશાહીનું સંચાલન આપણે પોતે જ કરીએ છીએ. કે આપણે આપણા પ્રતિનિધિને, એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભા કે લોકસભા, આ ચૂંટણીમાં આપણે આપણા પ્રતિનિધિને આપણા પોતાના સંચાલન માટે મોકલીએ છીએ. કારણ કે રાજ્યતંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિ હોય છે. એટલે સરકાર જે ચલાવી રહ્યા છે, સરકારનું જે સંચાલન કરે છે, એ સંચાલનોએ લોકોએ, એટલે કે આપણે ચૂંટી કાઢેલા આપણા પોતાના જ પ્રતિનિધિઓ છે. એટલે ચૂંટણી સમયે જે કંઈ વ્યક્તિ ઉમેદવાર નોંધાવે છે આપણામાંથી, એને આપણા પ્રતિનિધિ તરીકે આપણે મોકલીએ છીએ. અને એ રાજ્ય સરકારના કે જે તે સરકારના એ પ્રતિનિધિ હોય છે. અને આપણા વતી આપણા પ્રશ્નોની સંસદની અંદર રજૂઆત કરતા હોય છે. આપણા જે કંઈ પ્રશ્નો હોય, પાણીનો પ્રશ્ન, લાઇટનો પ્રશ્ન, રોડનો પ્રશ્ન હોય, મકાનનો પ્રશ્ન હોય કે આરોગ્યલક્ષી કોઈ પણ પ્રશ્ન હોય, એ પ્રશ્નની સંસદમાં એ રજૂઆત કરે છે. પણ આપણે આપણી રજૂઆત આપણા પ્રતિનિધિને આપણે કરવી પડે. તો આપણા વતી એ સંસદમાં એને રજૂ કરે છે અને આપણા પ્રશ્નને ત્યાં વાચા આપવાનો પ્રયત્ન કરે છે. એટલે લોકશાહીની અંદર લોકોનું પ્રતિનિધિ દ્વારા લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ વહીવટ કરતા હોય છે. બીજું અહીંયા છે આટલું જાણો, એમાં સરકારનું સ્વરૂપ આવ્યું છે. કે સરકારનું સ્વરૂપ શું છે? તો રાજાશાહી, લોકતાંત્રિક એટલે કે લોકશાહી. લોકશાહીની અંદર બે પ્રકાર છે. અધ્યાત્મક સરકાર એટલે પ્રમુખનિષ્ઠ, અને સંસદીય સરકાર. અધ્યાત્મક સરકાર એટલે પ્રમુખનિષ્ઠ, એની અંદર પણ બે પ્રકારો પડે છે. એકતંત્રી સરકાર એટલે એકાત્મક, અને સંઘીય સરકાર એટલે સમવાયી રાજ્યતંત્ર. સંસદીય સરકારની અંદર બે પ્રકાર પડે છે, એકાત્મક સરકાર અને સંઘીય સરકાર. એટલે સરકારનું સ્વરૂપ આપણે લોકતાંત્રિક એટલે લોકશાહી મુજબ આપણે જે શરૂ કરેલું છે, એમાં પ્રમુખની સંસદીય, આપણે સંસદીય શાસન પ્રણાલી આપણે અપનાવી છે. તો આપણા સંસદીય સરકારની, એકાત્મક સરકારને સંઘીય સરકાર એટલે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર, એ સ્વરૂપ આપણે સ્વીકારેલું છે. અને એ પ્રમાણે આપણો વહીવટ લોકશાહી ઢબે થઈ રહ્યો છે. અને આપણું જે લોકશાહી દેશની અંદર જે પાર્ટ છે સંસદની શું, તો સંસદની આગવી પોતાની એક ભૂમિકા છે કે આખા દેશનું સંચાલન પોતે કેવી રીતે કરી રહ્યા છે, એની જે વાત કરેલી છે. કે આપણું જે વહીવટ કે થતો હોય આપણા દેશનો, તો આપણે એના દ્વારા આપણે સમજ્યા છે કે સરકારના સ્વરૂપની જે વાત કરી કે રાજાશાહી અને લોકશાહી, તો આપણે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવેલી છે. અને લોકશાહીમાં પાછા બે પ્રકાર, પ્રમુખનિષ્ઠ અને સંસદીય. એટલે આપણે સંસદીય સરકાર, અમેરિકા જેવો રાષ્ટ્ર છે પ્રમુખનિષ્ઠ છે, કે ત્યાં પ્રમુખશાહી ચાલે છે. લોકશાહી કઈ પ્રમુખની સીધી ચૂંટણી થાય. આપણે સંસદીય સરકાર એટલે આપણે પ્રતિનિધિને ચૂંટીએ છીએ, અને પ્રતિનિધિમાંથી વડાપ્રધાનની નિમણૂક થતી હોય છે. એટલે આ પ્રમાણેની સરકારોની રચના થતી હોય છે. બીજો એક મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે તમારા ત્યાં શાળા પંચાયતની ચૂંટણી થતી હશે. એટલે શાળા પંચાયતની ચૂંટણી શાળામાં જે થાય એની વાત છે. કે એ જ રીતે તમારા વર્ગના મોનિટર પણની ચૂંટણી થતી હશે. એટલે આપણા શાળાની અંદર શાળાકીય ચૂંટણી કરતા હોય છે. જેમ ગઈ સાલ આપણે શાળાકીય ચૂંટણી કરી હતી કે
શાળાના મોનિટર લઈને મહામંત્રી સુધી, અને પછી જે પ્રતિનિધિઓ વર્ગવાઇઝ જે ચૂંટાયા હતા એમને આપણે અલગ અલગ ખાતા આપ્યા હતા. કોઈ પ્રાર્થના મંત્રી, કોઈ શિષ્ય મંત્રી, કોઈ આરોગ્ય મંત્રી, કોઈ સફાઈ મંત્રી. તો એવું શું હતું, આપણે એમને કામ સોંપ્યા હતા ખાતા. એ પ્રમાણે જેમ પ્રમાણે શાળામાં શાળા પંચાયત ચૂંટણી કરીએ છીએ એ જ પ્રમાણે આપણા વર્ગના મોનિટરની ચૂંટણી કરીએ છીએ એ પ્રમાણે આ ચૂંટણીઓ થતી હોય છે. બીજું જોઈએ તો ક્યારેક આપણા વર્ગની અંદર કોઈ વિદ્યાર્થીની સીધી પસંદગી કરીને મોનિટર બનાવવામાં આવે છે. આપણને એવું લાગે કે આપણે ચૂંટણી નથી કરવી, તો તે સમયે આપણે આપણા વર્ગના કોઈ પણ એક વિદ્યાર્થીને, લગભગ આપણા હોશિયાર વિદ્યાર્થીને પસંદ કરીએ કે જે ભણવામાં હોશિયાર હોય, નિયમિત શાળાએ આવતો હોય, નિયમિત ગણવેશ લાવતો હોય, લિસન લાવતો હોય, આવા એક આદર્શ વિદ્યાર્થીની વ્યાખ્યામાં જે આવતો હોય એવા વિદ્યાર્થીની આપણે વર્ગના મોનિટર તરીકે પસંદગી કરવામાં આવે છે. અને મોનિટરની ચૂંટણી ન થાય જેથી વર્ગમાં મોનિટર બનવા માગતા વિદ્યાર્થીઓ એટલે બીજા વિદ્યાર્થીઓને તક મળતી નથી, જેથી તેઓ નારાજગી વ્યક્ત કરે છે. એટલે આપણે પસંદગીની જે વાત કરી હોય કે આપણે વર્ગ મોનિટર બનાવવો છે, તો આપણે નક્કી કે ચૂંટણી નથી કરવી, અને વર્ગની અંદર જે હોશિયાર વિદ્યાર્થી છે, બધામાં પ્રિય છે, એ નિયમિત લેસન લાવે છે, એવા વિદ્યાર્થી અને જે વિદ્યાર્થી વર્ગ કંટ્રોલ કરી શકે છે, આ બધા ગુણો જોઈને આપણે વર્ગ મોનિટરની પસંદગી કરીએ છીએ. પણ આપણે જો ચૂંટણી ન કરીએ તો વર્ગમાં બીજા પણ એવા વિદ્યાર્થી જેને મોનિટર બનવાની ઈચ્છા છે પણ વિદ્યાર્થીઓને તક ન મળતી હોય, આપણે મોનિટર બનાવી ભાઈ વર્ગમાં બાળકોનું ધ્યાન આપવાનું છે, પણ બીજા એવા વિદ્યાર્થીઓ છે કે એમને પણ મોનિટર બનવાની ઈચ્છા છે કે એવા વિદ્યાર્થીઓને તક મળતી નથી, જેથી તેઓ નારાજગી વ્યક્ત કરે છે, મનમાં દુઃખ રહે કે સારું મારે પણ મોનિટર બનાવવું છે અને સાહેબે મન ના બનાવ્યું. આવા પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય તો એવા સમયે આપણે ચૂંટણી દ્વારા, શાળા પંચાયત ચૂંટણી દ્વારા આ રીતની મોનિટરની વર્ગવાઇઝ પસંદગી ચૂંટણી કરતા હોય છે. અને જે વિદ્યાર્થીને વધારે મત મળે એને આપણે મોનિટર, ઓછા મળે એને ઉપ મોનિટર બનાવીએ છીએ. એટલે આ પ્રમાણેનું જે ચૂંટણી થતી હોય છે. અહીંયા આપ્યું છે કે વિચારો કે સીધી પસંદગી તમને સારી લાગે છે તો શા માટે, અને નથી ગમતી તો શા માટે. આપણે સીધી પસંદગીની વાત કરીએ, આપણે મોનિટરની સીધી પસંદગી કરવાની છે તો આપણને એ સારી લાગે છે. તો આ એક રીતે જોઈએ તો કે જે વિદ્યાર્થીમાં જે આદર્શ વિદ્યાર્થી લક્ષણ એની આપણે પસંદગી કરીએ છીએ. પણ ઘણા સામે પક્ષે એવા વિદ્યાર્થીઓ જેને મોનિટર બનવાની તક નથી મળતી અને મોનિટર બનવું છે, આ પણ પ્રશ્ન બને છે કે આ બાબત એને ગમતી નથી. એટલે બંને બાબતો છે. નથી ગમતી શા માટે, તો જે વિદ્યાર્થીને મોનિટર બનવાની ઈચ્છા હોય એની ઈચ્છા ફળીભૂત ના થાય, એના મનમાં દુઃખ રહે કે તારું મારે મોનિટર બનવું હતું, સાહેબે મને ના બનાવ્યો. એટલે આ બાબતો છે. હવે આપણે પાન નંબર 48 પર આપીશું શાળા પંચાયતની ચૂંટણી યોજો. વિવિધ સમિતિઓ બનાવી તેમને ખાતાની સોંપણી કરો એ પ્રવૃત્તિ છે. તો આપણા શાળા પંચાયતમાં કોણ વિજેતા બન્યા તેની યાદી તમને મળેલ મતના આધારે બનાવો. શાળાના મહામંત્રી બનવા શું કરશો, મહામંત્રી શાળાના સંચાલન માટે વિવિધ સમિતિઓ બનાવી મંત્રી માટે કોની પસંદગી કરશે, વિવિધ મંત્રીઓને સોંપેલ કામગીરીની યાદી બનાવો. આપણે કેવા ઉમેદવારને ચૂંટવા જોઈએ તેની પણ 3 વિશેષતા જણાવવાની છે. તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે શાળા પંચાયતની ચૂંટણી યોજો. આપણે જેમ શાળામાં સજાનો ગોબા સ્કૂલમાં ગઈ સાલ આપણે જે શાળા પંચાયતની ચૂંટણી યોજી હતી મોટા પાયે, બરાબર, ગુજરાતી માધ્યમની અંદર, તો તમામ બાળકો એમાં ભાગ લીધો હતો. એટલે આપણે જે શાળા પંચાયત ચૂંટણી યોજી એમાં મહામંત્રીથી લઈને વર્ગ મોનિટર સુધી એક એક વર્ગમાંથી 2-3 ઉમેદવાર લીધા હતા. એમાં મહિલા મંત્રીની પણ નિમણૂક આપણે કરી હતી ચૂંટણી યોજીને. તો શાળા પંચાયત ચૂંટણી યોજીને આપણે જે વિવિધ સમિતિઓ બનાવી એમણે ખાતાની સોંપણી કરો. એટલે આપણે ખાતાની સોંપણી કરી હતી, આગળ ચર્ચા કરી એમ કે
કોઈક મંત્રી આપણે ચૂંટ્યો છે અને એમ શું ભાઈ કે તું પ્રાર્થના મંત્રી, તો પ્રાર્થનાની અંદર દેખરેખ રાખવાની જવાબદારી એની છે. સફાઈ મંત્રી સફાઈ નથી કરવાની, જે વર્ગમાં કોઈ પણ સ્કૂલની શાળામાં કમ્પાઉન્ડમાં સફાઈ થયેલી છે કેમ એની એણે દેખરેખ રાખવાની છે. બીજું છે કે શિસ્ત મંત્રી, કે બાળકો લાઈનમાં આવે છે કે જાય છે એ જોવાનું છે, એને કંઈ ગોઠવવાની જરૂર નથી પણ દેખરેખ રાખે કે બાળક આવી રહ્યું જઈ રહ્યું છે. આવી બધી જે કામગીરી સોંપી એને ખાતાની સોંપણી કરીએ છીએ. કે બગીચા મંત્રી હોય તો બગીચાની અંદર કયા ફૂલ છોડ છે, કેવા રોપવામાં આવે છે, કેવા રોપ્યા છે, કેવી જગ્યાએ રોપવાનો છે, આ બધી સલાહ સૂચનો એ ખાતા દ્વારા એમને આપવામાં આવતું હોય છે. શાળા પંચાયતમાં કોણ વિજેતા બન્યા, કે જે વિદ્યાર્થી વિજેતા બન્યો હોય એનું નામ લખવાનું છે. તેની યાદી તેમને મળેલ મતોને આધારે બનાવો, કે જે વિદ્યાર્થીને વધારે મત મળ્યા હોય એ મુજબની એની યાદી બનાવી દેવાની અને પછી જે વિદ્યાર્થીઓ ક્રમબાઈ મળ્યા હોય એ પ્રમાણેની નોંધ કરતું જવાનું છે. શાળાના મહામંત્રી બનવા શું કરશો? શાળાના મંત્રીમાં જે એને વધારે મત મળ્યા હોય અથવા શાળા મહામંત્રીની જો અલગ ચૂંટણી થઈ હોય તો આપણે એમાંથી એની પસંદગી મારે પહેલાં થઈ લ્યું તો જેને વધારે મત મળ્યા હોય તો આપણે એને શાળા મહામંત્રીની નિમણૂક કરી શકીએ છીએ. મહામંત્રી શાળાના સંચાલન માટે વિવિધ સમિતિઓ મંત્રીમાં કોની પસંદગી કરશે? કે જે પ્રતિનિધિ આપણે ચૂંટાયા છે, જેને વધારે મત મળેલા છે એમાંથી એ વિદ્યાર્થીઓની પસંદગી કરશે અને એને એ મુજબ ખાતાની સોંપણી કરવામાં આવશે. જે વિદ્યાર્થી જે જોડાયેલા છે એમને ખાતાની સોંપણી કરશે. વિવિધ મંત્રીઓને સોંપેલ કામગીરીની યાદી બની પણ જે વિદ્યાર્થીઓની નિમણૂક કરી છે અને જે વિદ્યાર્થીઓ જે કામગીરી સોંપી છે એ મુજબ એની કામગીરી એ કરવાનો છે અને એની એક યાદી બનાવી દેવાની કે કયા વિદ્યાર્થીએ કયું કામ કરેલું છે, એ મુજબ એ એનું કામ કર્યા જશે. આપણને કેવા ઉમેદવાર ચૂંટવા જોઈએ તેની વિશેષતા, તો એક તો વિદ્યાર્થીમાં પ્રિય હોવો જોઈએ, એ પોતે પણ શાળામાં નિયમિત આવવો જોઈએ, શાળામાં નિયમિત લેસન લાવવો જોઈએ, શિસ્તમાં રહેતો હોવો જોઈએ, ગણવેશ પહેરેલો હોવો જોઈએ, ભણવામાં હોશિયાર, આ બધા ગુણ એનામાં જોઈએ. આ વિશેષતાઓ ખાસ જોવામાં આવતી હોય. એટલે આવી જે વિશેષતાઓ હોય એવા ઉમેદવારને આપણે ચૂંટવા જોઈએ, જેથી કરીને શાળાનું સુચારું વ્યવસ્થિત એ સંચાલન કરી શકે છે. એટલે શાળાની જે પંચાયતની ચૂંટણીની વાત કરી કે શાળા પંચાયતની જેમ ચૂંટણી કરીએ છીએ જે પ્રમાણે આપણે મહામંત્રીથી લઈને મોનિટર કે વિવિધ પ્રતિનિધિઓની નિમણૂક કરીએ છીએ અને મુજબ એનો વહીવટ થતો હોય છે. એટલે આગળ આપણે જોઈએ હવે કે શાળા પંચાયતની જેમ લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે. ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાનો પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન બનાવવામાં આવે છે. વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે સંસદ સભ્યોમાંથી પસંદગી કરી તેઓનું પ્રધાનમંડળ રચી તેમને જુદા જુદા ખાતાની સોંપણી કરે છે. અહીંયા ખાસ સમજવાનું છે જ આપણે કે શાળા પંચાયતની જેમ ચૂંટણી થઈ એ જ પ્રમાણે લોકશાહીમાં સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે. જે ચૂંટાયેલા જે બહુમતી ધરાવતા પક્ષના જે પ્રતિનિધિઓ છે એમાંથી નેતાની પસંદગી કરે. નેતા પ્રધાનમંત્રી કે વડાપ્રધાન બનાવવામાં આવે છે. વડાપ્રધાન બન્યા પછી એ જુદા જુદા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને કે સંસદ સભ્યો એમાંથી પસંદગી કરે અને એમાંથી આખું પ્રધાનમંત્રીની રચના કરે અને જુદા જુદા ખાતાની સોંપણી કરે. એમાં નાણામંત્રી આવી જાય, શિક્ષણ મંત્રી આવી જાય, ગૃહમંત્રી આવી જાય, વિદેશ મંત્રી આવી જાય, આરોગ્ય મંત્રી આવી જાય. આમ અલગ અલગ પ્રકારના ખાતાની સોંપણી કરી
અને વડાપ્રધાન અને એના પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. અને આ પ્રમાણે આખી સંસદની રચના કરવામાં આવેલી હોય છે. એટલે આ પ્રમાણે આખું જે માળખું છે એ આપણે સમજ્યા કે શાળા પંચાયતની અંદર જે પ્રમાણે ચૂંટણી થાય છે એ પ્રમાણે આપણા દેશની અંદર લોકશાહી સરકારમાં પ્રતિનિધિ દ્વારા ચૂંટણીઓ કરવામાં આવે છે અને બહુમતી ધરાવતા પક્ષમાંથી એની નિમણૂક કરવામાં આવતી હોય છે. હવે આપણે આગળનો એક મુદ્દો એવો જોઈ લઈએ કે કેવી રીતે બને છે સંસદ. આ સમજવા જેવું છે. એટલે કે સંસદ એટલે કે પાર્લામેન્ટ. તો ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. એટલે પહેલાં સમજીને કે ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. ભારતની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહો એટલે કે લોકસભાને રાજ્યસભાની બનેલી છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ કહેવાય છે. ફરી સમજી લે કે કેવી રીતે સંસદ બનીએ. સંસદ એટલે શું? પાર્લામેન્ટ. તો પ્રથમ છે કે ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ખાલી આવે તો ભારતે ખાલી સ્વરૂપ સ્વીકાર્યું છે. કયું આજે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. બીજું કે ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. ભારતની મોટા મોટી સંસ્થા કઈ? સર્વોચ્ચ સંસ્થા સંસદ છે. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો ભારતની સંસદ શેની બનેલી છે? તો ભારતની સંસદમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહો લોકસભા અને રાજ્યસભાની બનેલી છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. હવે અહીંયા બીજું એક વાત છે કે સંસદ, કે આપણી જે સંસદની વાત કરી કે સંસદની અંદર રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા આવી જાય. તો મુખ્યમાં રાષ્ટ્રપતિ છે, પછી લોકસભા છે. લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545 છે. આપણા ગુજરાતની અંદર 26 બેઠકો ફાળવવામાં આવેલી છે. એટલે આપણી જે સંસદની લોકસભા છે એ 545 સભ્યોની બનેલી છે. એમાં લગભગ 543ની ચૂંટણી કરવામાં આવે છે અને બે છે એ એંગ્લો ઇન્ડિયનમાંથી પસંદગી કરવામાં આવે છે. આપણા ગુજરાતની અંદર લોકસભાની 26 બેઠકોની ફાળવણી કરવામાં આવેલી છે. રાજ્યસભા છે તો રાજ્યસભાની અંદર કુલ સભ્ય સંખ્યા 250 છે. ગુજરાતની અંદર રાજ્યસભાની અંદર 11 બેઠકોની ફાળવણી કરેલી છે. એટલે લોકસભાની અંદર આપણા 26 પ્રતિનિધિઓ અને રાજ્યસભામાં 11, એટલે લગભગ આપણા
37 જેટલા પ્રતિનિધિઓ આપણા વતી ત્યાં વહીવટ કરે છે. એટલે લોકસભાની અંદર જે પ્રતિનિધિ મોકલે આપણા પોતાના હોય છે, પરંતુ જે રાજ્યસભામાં જાય એટલે રાજ્ય વિધાનસભાનું એ પ્રતિનિધિત્વ કરે છે. એટલે આપણા સરકાર વતી, રાજ્ય સરકાર વતી આપણા પ્રશ્નની રજૂઆત કરતા હોય અને લોકસભાના જે સભ્યો છે એ લોકોની પ્રશ્નોની રજૂઆતને ત્યાં સંસદમાં પહોંચાડતા હોય છે. એટલે આપણે સંસદની અંદર લોકસભા અને રાજ્યસભા, લોકસભામાં 545 સભ્ય સંખ્યા છે. આપણે ગુજરાતમાં 26 બેઠકો ફાળવેલી છે. રાજ્યમાં કુલ સભ્ય સંખ્યા 250 છે. આપણા ગુજરાતને 11 બેઠકો ફાળવેલી છે. એની અંદર આપણે જોઈએ તો આઝાદી પછી રચાયેલ ભારતીય સંસદ લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકોના વિશ્વાસનું પ્રતીક છે. લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રજાની સહમતિ અને ભાગીદારી હોય છે. આપણી શાસન વ્યવસ્થામાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્ત્વની સત્તા હોય છે, કારણ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આપણે જોઈ લઈએ કે આઝાદી પછીની વાત જે કરવામાં આવે તો આપણી જે ભારતીય સંસદ એ લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકોના વિશ્વાસનું એક પ્રતીક છે. લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રજાની સહમતિ અને ભાગીદારી હોય છે. કોઈ પણ નિર્ણય લેવાના હોય લોકશાહીની અંદર તેમાં પ્રજાની સહમતિ હોવી જરૂરી અને પ્રજાની ભાગીદારી પણ હોવી જોઈએ. આપણી જે શાસન વ્યવસ્થાની અંદર સંસદની પાસે સંપૂર્ણ અને મહત્ત્વની સત્તા હોય છે, કારણ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આપણે જે સંસદની રચના કરી લોકસભાની, તો જે પ્રતિનિધિ છે આપણા એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ આગળ ચર્ચા કરી કે આપણા જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોની રજૂઆત આપણે આપણા પ્રતિનિધિને કરવાની છે, અને આપણો જે પ્રતિનિધિ એ આપણી બાબતને સંસદ સુધી પહોંચાડે છે. એ આપણું પ્રતિનિધિત્વ કરે છે. આપણે આપણા વતી એને ચૂંટીને મોકલ્યા છે અને આપણા પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરે છે અને કરવું જોઈએ. આપણા પ્રતિનિધિ આપણે મોકલ્યો છે તો આપણે જે પ્રશ્નો છે એને નિરાકરણ લાવવાના પણ એમણે પ્રયત્નો કરવા જોઈએ. એ આપણું પ્રતિનિધિત્વ કરે છે. આગળનો એવો મુદ્દો છે, સંસદ નીચે મુજબના કાર્યો કરે છે કે સંસદના કાર્યો કયા કયા અથવા તો સંસદ કેવા કાર્યો કરે છે. તો સંસદનું પહેલું કાર્ય છે સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેને ઉત્તરદાયી રાખવી. એટલે જે કંઈ સરકાર છે સરકાર પર એમણે નિયંત્રણ રાખવું, ઉત્તરદાયિત્વ કે એની જવાબદારીઓ છે સંસદની કે જે કંઈ સરકાર ચાલી છે એના પર સંસદે નિયંત્રણ રાખવું, ઉત્તરદાયિત્વની જવાબદારી છે. બીજું છે કાયદા બનાવવા
તેમાં ફેરફાર કરવા અને જૂના પુરાણા જે કાયદા હોય એને રદ કરવા. એટલે અહીંયા સંસદના જે કાર્યો છે એ કાર્યો બે ભાગ છે એના, કે સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું એ સંસદનું ભાગ કાર્ય છે. કે જે કંઈ સરકાર ચાલી રહી છે તો સંસદે એ સરકાર પર વિવિધ અલગ અલગ રીતે એના પર નિયંત્રણ રાખવાનું છે અને તેની ઉત્તરદાયી રાખવી. ઉત્તરદાયિત્વ એટલે જવાબદારી પર રાખવી કે સંસદના કાર્યો વ્યવસ્થિત થઈ રહે છે, કે સરકાર કયા ખોટા કાયદાઓ લાવી રહી છે, કે સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરી છે. આ બધી બાબતો એ સંસદે જવાબદારીપૂર્વક નિયંત્રણમાં રાખવાનું કામ કરવાનું છે. સંસદનું બીજું કાર્ય છે કાયદા બનાવવા, તેમજ જે કંઈ કાયદા બનાવ્યા છે એ કાયદામાં ફેરફાર કરવા, જૂના પુરાણા જે કાયદા હોય તો એને રદ કરવા. એટલે જે કંઈ જેમ જેમ લોકોની જરૂરિયાત વધતી જાય એ પ્રમાણે કાયદા બનાવવાના હોય છે, એમાં ફેરફાર કરી શકે. અને જૂના પુરાણા જે કાયદાઓ ચાલતા નથી કે ભાઈ એની જરૂર નથી, એવા જૂના પુરાણા કાયદા હોય તો એને રદ કરી શકે છે. હવે સંસદના કાર્યો હોય છે અને આ પ્રમાણે સંસદ પોતાનું કાર્ય કરે છે. એટલે આમ જે જોયું, બીજો એક મુદ્દો આપણે લઈ લઈએ કેવી રીતે બને છે લોકસભા. કે લોકસભા માટે રાજ્યની વિધાનસભાની જેમ ચૂંટણી યોજાય છે. દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે. દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવે છે. ચૂંટણી લડતા ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષોના સભ્યો હોય છે. ચૂંટાયેલા સભ્યને એટલે સંસદ સભ્યને સંસદ સભ્ય અથવા MP કહેવામાં આવે છે. અને આ બધા સાંસદો મળીને લોકસભા બને છે. એટલે આપણે કેવી રીતે બને છે લોકસભા એની ચર્ચા કરી રહ્યા છે. હાઉસ ઓફ પીપલ. તો આપણે લોકસભા માટે રાજ્યની વિધાનસભાની જેમ ચૂંટણી, જેમ વિધાનસભાની ચૂંટણી કરવામાં આવે છે, એમ જેમ આપણે વિધાનસભાને ચૂંટીએ છીએ એ જ પ્રમાણે લોકસભાની ચૂંટણી યોજવામાં આવે છે. દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે. એટલે 5 વર્ષે લોકસભાનો કાર્યકાળ પૂરો થાય તો દર 5 વર્ષે લોકસભાની ચૂંટણીઓ થતી હોય છે. આ દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવતો હોય છે. એક સંસદીય મત વિસ્તાર હોય છે કે આપણે 545 બેઠકોની વાત કરી, એમાં 543 ચૂંટણી થાય, બેની પસંદગી કરવામાં આવે છે. તો આપણે જે ગુજરાતમાં 26 બેઠકો, તો આપણો જે સંસદીય મત વિસ્તાર છે ગુજરાત પંચમહાલ સંસદીય મત વિસ્તાર કહેવામાં આવે છે. એમાંથી આપણે આપણા સંસદને ચૂંટીએ છીએ. ચૂંટણી લડતા ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષોના સભ્યો હોય છે. અને જે ચૂંટાયેલા ઉમેદવારો છે એને સંસદ સભ્ય અથવા MP કહેવામાં આવે છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આ બધા સાંસદો મળીને લોકસભા બને છે. એટલે 543ની ચૂંટણી કરવામાં આવે. એમાં આપણા ગુજરાતની 26 બેઠકો હોય, બધી અલગ અલગ રાજ્ય વાઇઝ અલગ અલગ વસ્તીના ધોરણે બેઠકો ફાળવવામાં આવી હોય એ પ્રમાણે ચૂંટણીઓ થાય. એમાં 543 જણા જ્યારે ચૂંટણી થાય પછી 2 એંગ્લો ઇન્ડિયામાંથી પસંદગી કરવામાં આવે ત્યારે 545 સભ્યો ચૂંટાઈને ભેગા થાય ત્યારે બધા સાંસદો મળીને લોકસભા બને છે. અહીંયા વિચારો કર્યું કે તમારા વિસ્તારના સંસદ સભ્યશ્રીનું નામ શું છે? તો આપણા સંસદ સભ્યશ્રીનું નામ આપણા વિસ્તારના રતનસિંહ રાઠોડ છે.
તમારા સંસદીય મત વિસ્તારનું નામ શું છે? તો આપણો પંચમહાલ સંસદીય મત વિસ્તાર જે કહેવામાં આવે છે, ગોધરા બેઠક, પેલા ગોધરાના મત પંચમહાલ કરી દીધું છે, પંચમહાલ સંસદીય મત વિસ્તારમાંથી આપણા સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ ચૂંટાઈને આવેલા છે. આપણા સંસદ સભ્ય છે એ આપણે આપણા પ્રતિનિધિને ચૂંટીને મોકલ્યા છે. એ આપણા વતી સરકારમાં આપણા પ્રશ્નોની રજૂઆત કરે અને આપણો જે પંચમહાલ સંસદીય મત વિસ્તાર છે એટલે આ આપણે ચર્ચા કરી. એટલે આજે આ મુદ્દાની અંદર આપણે જોઈએ તો લોકશાહીનું લક્ષણ કેવી રીતે બની છે, સંસદના કાર્યો અને કેવી રીતે બની છે લોકસભા, આટલા મુદ્દાની ચર્ચા કરી છે. હવે પછીના મુદ્દાની ચર્ચા ફરીવાર કરીશું અને જે PDF તમને આપવામાં આવે એ મુજબ તૈયારી કરશો. જે કંઈ પ્રશ્નોના જવાબ આપવામાં આપે એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આજે આપણે આટલે સુધી રાખીશું. બાકીના મુદ્દાની ચર્ચા હવે કરીશું. અસ્તુ. જય હિન્દ.